નગરમાં જે અમે સાથે મળીને એક સાથે અહીંયા આવેદનપત્ર રજૂઆત કરવા આવ્યા છીએ પીજીવીસીએલ રાજકોટ ખાતે કે છેલ્લા 66 કેવીનો જે વીજ વાયર છે, જે જીવતો બોમ્બ છે, જે વાયરમાં જે બે બનાવ તો બની ગયા છે, બે લોકોના જીવ લીધા છે, તો અવારનવાર લતાવાસીઓ દ્વારા રજૂઆત કરવા છતાં પણ હજી એ 66 કેવીનો વીજ વાયર દૂર કરવામાં આવ્યો નથી। તો અમારી એ જ માંગ છે કે જલ્દીથી જલ્દી એ વાયરને દૂર કરવામાં આવે, અથવા એને કાઢી નાખવામાં આવે, અથવા એને ઊંચો લેવામાં આવે, અથવા એને જમીન ઉપર, બસ અમારે કોઈ યારે વિરોધ નથી। બસ ખાલી એ જ છે કે લોકોને એમાં જીવ ન જવા જોઈએ। આજ માણસો અહીંયા રહી નથી એકતા, ઉપર છોકરા હોય તો એ નીચે બિચારા બે જણા રહેતા હોય તો એ લોકો કામે એક જણો જાય ને એક લોકો છોકરાને ખાલી ધ્યાન રાખવા। કઈ જગ્યાની તકલીફ છે? આપણે પુનિતનગર ત્યાંથી 30 થી 35 ઘર છે, ત્યાં આ વાયરને 66 કેવીની વીજ વાયર લોકોએ રજૂઆત કરી પણ યોગ્ય કાર્યવાહી હજી થઈ નથી। એટલે અમે સંગઠન દ્વારા આજ રોજ રજૂઆત કરી રહ્યા છીએ કે આ જલ્દીથી જલ્દી આ લોકોને ન્યાય મળવો જોઈએ અને 66 કેવીની જે વાયર છે એ નીકળવો જોઈએ।